કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા અને કોંગ્રેસે કહ્યું કે મંત્રીઓ માત્ર તપાસની વાતો કરે છે, જવાબદાર અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ। ત્રણ પ્રકારના શિક્ષકોની આખી વ્યવસ્થા સુનિયોજિત રીતે ખેલ ચાલી રહ્યો છે। એક શિક્ષકો જે લાંબા સમયથી વિદેશ જતા રહ્યા હોય અને કાગળ ઉપર એની ગુજરાતમાં હાજરી બોલતી હોય ગ્રામ્ય વિસ્તારના કોઈપણ શાળામાં, બીજા શિક્ષકો કે જેમને નિમણૂક જે થઈ છે તેમની જગ્યાએ પોતે ડમી શિક્ષક તરીકે ચલાવતા હોય, એટલે કે કોઈને પોતાના આસિસ્ટન્ટને જવાબદારી સોંપી દે અથવા બીજાને થોડો પગાર આપીને એને કામ સોંપી દે અને પોતે બહાર બીજા ધંધામાં વ્યસ્ત હોય કે બીજી જગ્યાએ હોય। ત્રીજા શિક્ષકોની તો આખી જગ્યા જ એવી છે કે તેમની હાજરી બોલે છે જે તે ગામ કે જે તે શાળામાં, પણ તેમને સરકારના કામમાં અન્ય જગ્યાએ નિયુક્ત કરી દેવામાં આવ્યા છે। આવી સંખ્યા પણ મોટા પાયે છે, પણ સરકારની પેટનું પાણી એટલા માટે ચાલતું નથી કારણ કે સરકાર જ આખા કૌભાંડમાં ડૂબેલી છે। આ વાત એટલા માટે જવાબદારીપૂર્વક કહું છું કે સરકાર પોતે જ દાવો કરે છે કે રિયલ ટાઈમ એટેન્ડન્સ લઈએ છીએ ટીચરની, અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેટા સીએમના ડેશબોર્ડ ઉપર પણ આપવામાં આવે છે। જેમની જવાબદારી છે તંત્રની, એટલે કે ટીપીઓ ડીપીઓ, એ લોકોએ શું કામગીરી કરી? જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ શું જવાબદારી નિભાવી? શું આ એમના મેરા પીપળાથી આખું સુનિયોજિત કૌભાંડ ચાલે છે? રાજ્યના મંત્રીશ્રીને જ્યારે આ વાત સામે આવી ત્યારે મંત્રીશ્રી કે અમે તપાસ કરીશું। મંત્રીશ્રીને એ યાદ હોવું જોઈએ કે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કરોડો રૂપિયાના ખર્ચે જેના ગુણગાન ગાવ છો, એમાં રિયલ ટાઈમ એટેન્ડન્સ લેવાતી હોય તો તમારો વિભાગ શું કરી રહ્યો છે? માત્ર સરકારના નામે સરકારી ખર્ચેને જોખમે ભાજપાના પક્ષીય કાર્યક્રમોને સફળ કરવા માટે શિક્ષકોને કર્મચારીનો ઉપયોગ થઈ રહ્યો હોય તેવા સંજોગોમાં શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર એની આગળ કઈ રીતે અપેક્ષા રાખી શકે કે ગુજરાત ભણશે? આ બધાની તપાસ થવી જોઈએ, જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં ભરાવવા જોઈએ અને શિક્ષણ વિભાગ ખુદ પોતાનું મૂલ્યાંકન કરાવે તો જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં સુધારો આવશે।